કડીમાં પહોંચ્યા છીએ તો સૌથી પહેલા આપણે એ જાણવું જરૂરી છે કે અત્યાર સુધીનો જે વિકાસ થયો છે જેમાં લાખો રૂપિયા ખર્ચવામાં આવ્યા છે એમનો સારી રીતે ઉપયોગ થયો છે કે પછી લાખો રૂપિયા છે તે પાણીમાં ધોવાયા છે। અત્યારે અમે આવ્યા છીએ જે અહીંનું જે ભીમનાથ તળાવ બ્યુટિફિકેશનના નામે જે લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો તેમની વાત કરી રહ્યા છીએ। આ એ તળાવ છે કે જ્યાં લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે અને ખર્ચની વાત તો ઠીક છે પરંતુ જે તમે તળાવ જોઈ રહ્યા છો અહીંયા ઘણી બધી એવી ફેસિલિટી મૂકવામાં આવી હતી તે અત્યારે ક્યાંય જ દેખાતી નથી, ખાલી તળાવ દેખાય છે અને એમાં જળકુંભી ઉગેલી નીકળેલી છે। આ એ જ તળાવ છે કે જેમનું જે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ છે તેમણે લોકાર્પણ કર્યું હતું। અહીંયા જે ડાન્સિંગ ફુવારા હતા, બોટિંગ હતી, આ બધાનું અહીંયા તેમણે લોકાર્પણ કર્યું હતું પરંતુ અત્યારે તમે જો તો તમને જળકુંભી સિવાય કંઈ જ નહીં દેખાય। હા, થોડી ઘણી અત્યારે સાફ સફાઈ કરવામાં આવી રહી છે કારણ કે અત્યારે જે આ મુદ્દો છે આ તળાવનો એ ખૂબ ટ્રેન્ડિંગ બન્યો છે એટલે જ્યારે આ મીડિયામાં આવ્યું છે ત્યારે ક્યાંક એવું લાગ્યું કે જે આ તળાવ છે તેમનું સાફ સફાઈ કરવી પણ જરૂરી છે પરંતુ સવાલ એ છે કે લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે તેમ છતાં લાખો રૂપિયા જાય છે ક્યાં? હું તમને તકતી પણ બતાવવા માંગીશ કે જે નીતિન પટેલ છે તેમના હસ્તે જે આ તળાવ છે તેમનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું એમની તકતી પણ અત્યારે કચરામાં ઢંકાયેલી છે। નગરપાલિકા દ્વારા નવનિર્મિત ભીમનાથ તળાવ બ્યુટિફિકેશન, ડાન્સિંગ ફુવારા તથા બોટિંગનું લોકાર્પણ છે માનનીય નીતિનભાઈ પટેલે કર્યું છે। અહીંયા 2018માં કરવામાં આવ્યું છે। તમે જે આ કચરો જોઈ રહ્યા છો, જે આ જળકુંભીનો જે ઢગલા પડેલા છે અને એ જ ઢગલાની અંદર જે નીતિનભાઈ પટેલની જે આ તકતી છે તે ઢંકાયેલી છે। આ એટલા માટે કારણ કે હજુ તો ઘણી બધી જળકુંભી એવી છે કે જે કાઢવાની બાકી છે એટલે આ બધું અહીંયા જ નાખવામાં આવશે। જેટલી ઘણી ખરી આ નીતિન પટેલની જે આ તકતી દેખાઈ રહી છે એ કદાચ આવનાર સમયમાં પણ એવું લાગશે કે આ ઢંકાઈ જવાની છે।